નર્મદા ભાજપમાં આંતરિક વિવાદનો અંત આવ્યો છે। ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના અપમાનનો આ પૂરો આરોપ હતો। છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહ્યો હતો વિવાદ, જેનો ગાંધીનગરમાં આખરે અંત આવ્યો। તમામ પક્ષોની વાત સાંભળ્યા બાદ મતભેદ દૂર કરાયા તેવું મનસુખ વસાવાનું કહેવું છે। ચૂંટણીમાં કાર્યકરો એકજૂથ થઈને કામ કરશે। આંતરિક વિવાદોથી પ્રજામાં ખોટો સંદેશ જાય છે તેવું મનસુખ વસાવાએ કહ્યું। તેમણે કહ્યું કે જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ પડતી મૂકવામાં આવી છે। ધારાસભ્યએ આંદોલનનો મુદ્દો પડતો મૂક્યો હોવાનું પણ મનસુખ વસાવાએ કહ્યું। ભાજપ પ્રદેશ નેતૃત્વના હસ્તક્ષેપથી વિવાદનું સમાધાન આપ્યું છે। વ્યક્તિગત પણ અમને બધાને પણ એ નુકસાન થાય। પ્રદેશે અમને બોલાયા હતા, અમારી વાત જે કહેવાની હતી તે વાત થઈ। હવે કોઈનો વાંક કાઢ્યા કરતા બધાએ એક પાર્ટીના કામ માટે કામે લાગી જવાનું એવું નક્કી કર્યું છે અને પાર્ટીમાં હવે કોઈ પણ પ્રકારના હવે ભેદ નથી। એક બધા સાથે રહીને પાર્ટીના મૂલ્યો, પાર્ટીના સિદ્ધાંતો અને સરકારની અલગ અલગ પ્રકારની જે યોજનાઓ જે છે, રાજ્ય સરકાર કે ભારત સરકારની, આ બધી યોજના લોકો સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં સૌ અમે કામ કરીશું। તો સમાધાનના દાવા વચ્ચે ધારાસભ્ય દર્શના દેશમુખનું નિવેદન સામે આવ્યું છે। અપમાન મુદ્દે પ્રદેશ સમક્ષ રજૂઆત કરી હોવાનું તેમણે કહ્યું। મોવડી મંડળને વિગતવાર રજૂઆતો કરી છે। પાર્ટીના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ। નીલ રાવે હજુ સુધી ફોન કે સંપર્ક ન કર્યો હોવાનું પણ દર્શનાબેને કહ્યું। આખી જે ઘટના બની છે એ ઘટનાની પૂરેપૂરી જાણકારી અમે ઉપલા લેવલ સુધી આપી છે। પ્રદેશ મોવડી મંડળને દરેક વિષયની ઝીણામાં ઝીણી એટલે કે નાનામાં નાની બાબતોની પણ અમે એમની સાથે વિગતે ચર્ચા કરી છે। જે દિવસ આપણે ઉપવાસ પર ઉતર્યા હતા તે દિવસે ભાજપ પ્રમુખ નીલભાઈ રાવનું એવું સ્ટેટમેન્ટ હતું કે એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, અમારા મોટા બહેન છે અને અમે એમને મનાઈ દઈશું। તો ત્યારથી અત્યાર સુધીમાં તમારી સાથે એમને પરામર્શ કર્યો કે મળવા આવ્યા? એ બાબતમાં એમના તરફથી અમારી સાથે કોઈ ચર્ચા કરવામાં નથી આવી કે અમારી સાથે એમની કોઈ મુલાકાત પણ કરવામાં નથી આવી। તો હવે આગળનું સ્ટેન્ડ આપનું કેવું હશે? પાર્ટીની સામે વિષય મૂક્યો છે, પાર્ટીની શું નિર્ણય કરે છે એની અમે રાહ જોઈશું। અગાઉના સમયમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન અને નીલ રાવ એક મંચ પર જોવા મળશે ખરા? નો કોમેન્ટ્સ।